પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલના ઐતિહાસિક કપિલેશ્વર મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલ પૌરાણિક અને સ્વયંભૂ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે બુધવાર તારીખ 29 જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર કપિલેશ્વર મંદિરના મહંત શ્રી પૂર્ણાનંદ બાપુના શિષ્યોએ વિધિવત ગુરુ પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુ શિષ્યનું પરંપરા મહત્વ દર્શાવતો આ ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને આસ્થાનો માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. મંદિર ખાતે સવારે ગુરુ પૂજન બાદ સાંજના સમયે ઉપસ્થિત તમામ ભાવિકો માટે મહાપ્રસાદની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે કલોલ શહેરમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ઐતિહાસિક અને પર્યટન સ્થળ તરીકે પણ વિશેષ ઓળખાણ ધરાવે છે. વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક પર્વો અહીં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ. શ્રી ગુરવે નમઃ. આજનો દિવસ અનેરો છે, જે સમસ્ત દુઃખોમાંથી નિવૃત્તિ પમાડે જે ગુરુ અનેક જનને ગુરુના સાનિધ્યમાં જઈને આનંદ મળતો હોય છે અને કંઈક રસ્તો મળતો હોય છે. એ ગુરુ અને દરેક ઉલઝનમાંથી બહાર કાઢે એ ગુરુ. એટલે સૌને ગુરુ શરણમાં જવું જોઈએ અને જાય છે, પણ મોટા મોટા દિગ્ગજો પણ જાય, નાનો પણ જાય, એનો રસ્તો મળે એ ગુરુ. જે રસ્તો જડતો ના હોય એ રસ્તો જડાઈ આપે અને રસ્તો કાઢી આપે, એનું નામ ગુરુ.